વેલકમ ટુ અવર વિડિયો લેક્ચર. આજનો આપણો ટોપિક છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એમાં લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું તો એના યુઝ અને એના બધા રૂલ્સ છે એ આપણે જોયા હતા. હવે આજે આપણે એમાં થોડુંક આગળ જોવાનું છે. કઈ વસ્તુ તો કે એના કીવર્ડ અને એના સેન્ટેન્સની પેટર્ન એટલે કે એનું જે સ્ટ્રક્ચર છે એ આપણે જોવાનું છે. તો એ વસ્તુ તરફ આગળ વધીએ. પહેલા તો છે કીવર્ડ્સ. કીવર્ડ્સ એટલે જે વાક્ય છે એને જોતા ખબર પડે અથવા તો આપણને હાઇલાઇટ થઈ જાય કે આ જે વાક્ય છે એ કયા ટેન્સનું છે. તો એવા જે શબ્દો છે એને શું કહેવાય છે? તો કીવર્ડ કહેવાય છે. તો સાદા ભૂતકાળમાં આવા કીવર્ડ જે છે એ કયા છે એ જોવાના છે. તો ફર્સ્ટ છે યસ્ટરડે. યસ્ટરડે એટલે કે ગઈકાલે. ત્યારબાદ છે અગો. તો અગો એનો ગુજરાતી મીનિંગ શું થાય છે? થોડા ઘણા સમય પહેલા. ત્યારબાદ લાસ્ટ નાઈટ ગઈ રાત્રે. એવી જ રીતના જેમ લાસ્ટ નાઈટ છે એવી રીતના લાસ્ટ વીક તો એ છે ગયા અઠવાડિયે. તો આવી રીતના લાસ્ટ નાઈટ છે એવી રીતે તમે લાસ્ટ ડે પણ કરી શકો. ત્યારબાદ લાસ્ટ વીક છે તો લાસ્ટ વીકમાં તમે વીકનો કોઈ જે ડે છે એનું પણ લખી શકો. મીન્સ કે લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે. તો એ પણ શું બન્યો? ભૂતકાળનો જ જે છે એ એક કીવર્ડ બન્યો. તો કે લાસ્ટ છે એના પછી તમારે જે વર્ડ આવે તો એ શું થાય છે? તો કે ભૂતકાળનો કીવર્ડ લાસ્ટ મંડે. ત્યારબાદ એવી જ રીતના મંથના નામ છે. લાસ્ટ યર છે પણ યરમાં જે મંથ આવે છે તો તમે લાસ્ટ જાન્યુઆરી એમ કહો તો લાસ્ટ જાન્યુઆરી એ પણ શેનું જે કીવર્ડ થાય? તો કે સાદા ભૂતકાળનો. તો આ બધા એવું નથી કે અહીંયા લખ્યા છે એ જ બધા તમારા કીવર્ડ છે, પરંતુ એની સાથે સાથેના જે અટેચ છે. લાસ્ટ યર કીધું, લાસ્ટ વીક કીધું તો વીક છે તો વીકના નામ, યર કીધું તો યરમાં જે બધા મંથ આવે છે તો એ બધા પણ તમારે શું બને? કીવર્ડ જ બને. તો એ વસ્તુને ધ્યાનમાં લેજો. તે લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. યર્સ બેક એટલે કે વર્ષો પહેલા. ત્યારબાદ ધ ડે બિફોર યસ્ટરડે. ડે બિફોર યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે, પણ ગઈકાલેની પણ આગલા દિવસની આપણે વાત કરવી હોય તો એને શું કહેવાય? ધ ડે બિફોર યસ્ટરડે. ગઈકાલના આગલા દિવસે. ગયો જે દિવસ છે એ તો ઠીક, એ પણ ભૂતકાળમાં આવે છે, પણ એના આગળનો દિવસ પણ શેમાં આવે? ભૂતકાળમાં જ આવે. એટલે એવી રીતના તમારે જે ફ્રેઝ વાપરવું હોય કે ગઈકાલના આગલા દિવસે તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ધ ડે બિફોર યસ્ટરડે. તો એ આપણો એક કીવર્ડ છે. કેનો? તો કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનો. ત્યારબાદ વન્સ અપોન અ ટાઈમ. તો એ શું? એનું જે ટ્રાન્સલેશન છે એ શું થાય? ઘણા સમય પૂર્વે. વન્સ અપોન અ ટાઈમ એટલે કે ઘણા સમય પૂર્વે. તો એ પણ એનો કીવર્ડ છે. તો ફરીથી એકવાર યસ્ટરડે, અગો, લાસ્ટ નાઈટ, લાસ્ટ વીક, યર્સ બેક, ધ ડે બિફોર યસ્ટરડે અને વન્સ અપોન અ ટાઈમ. અને આ ઉપરાંત જે તમને મેં કીધા તો કે લાસ્ટ જાન્યુઆરી, લાસ્ટ ફેબ્રુઆરી, લાસ્ટ ડિસેમ્બર એ પણ આવે. એની સાથે સાથે બધા વીકના જે નામ છે એ પણ આવે. લાસ્ટ મંડે, લાસ્ટ ટ્યુઝડે, લાસ્ટ વેડનસડે, લાસ્ટ સન્ડે. આ બધા પણ તમારા કેના કીવર્ડ થાય? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળના. ત્યારબાદ આપણે જોઈએ એની સેન્ટેન્સ પેટર્ન. સાદા ભૂતકાળની વાક્ય રચના. વાક્યના પ્રકાર કેટલા છે? તો કે 3: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો આ હકાર, નકાર અને પ્રશ્નાર્થને સાદા ભૂતકાળની પેટર્નમાં કેવી રીતે લખાય ઇંગ્લિશમાં એ જોઈએ આપણે. તો વાક્યની શરૂઆત આપણને ખબર છે શેનાથી થાય? તો કે કર્તાથી થાય. કર્તા એટલે ક્રિયાનો કરનાર. તો સબ્જેક્ટ એ ઇંગ્લિશ છે એનું ગુજરાતી શું થાય? તો કે એ કર્તા. તો સબ્જેક્ટ અહીં શોર્ટમાં મેં લખ્યું છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા પછી V2. V2 મીન્સ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V2 મીન્સ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. V2 એટલે કે ભૂતકાળનું રૂપ, પાસ્ટ ફોર્મ. પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ. ત્યારબાદ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી કર્મ અને પછી અધરવર્ડ. અધરવર્ડ એટલે એમાં કીવર્ડ આવે, પ્લેસ આવે, ટાઈમ આવે. તો આ બધા બીજા બધા વધેલા જે શબ્દ છે એ બધાને શું કહેવાય? તો કે અન્ય શબ્દો. તો આ બધા શું છે? તો કે અધરવર્ડ. તો ફરીથી એકવાર કર્તા, કર્તા પછી એનું ભૂતકાળનું રૂપ, પછી કર્મ અને છેલ્લે અન્ય શબ્દ. ત્યારબાદ એનું એક એક્ઝામ્પલ આપેલું છે. મીના wrote a letter yesterday. શું? તો કે ફરીથી રીડ કરું છું. મીના wrote a letter yesterday. કર્તા એટલે કે કર્તા એટલે ક્રિયાના કરનાર કોણ છે? તો કે મીના છે. તો મીના એટલે એ શું બન્યું? તો કે કર્તા. આ કર્તા છે. તમને બ્લેન્ક્સ આપેલી હોય અહીંયા
મીના ખાલી જગ્યા લેટર યસ્ટરડે અને પાછળ બ્રેકેટમાં આપ્યું હોય રાઈટ. રાઈટ એટલે લખવું. તો જ્યારે આવી રીતના તમારે અહીંયા બ્લેન્ક્સ છે અને તમને બ્લેન્ક્સ ફિલ અપ કરવાનું કે ભૂતકાળની આ ખાલી જગ્યા છે અથવા તો એમનામ જ આપેલું છે, આપણે કીધું નથી કે કયા ટેન્સ થી આ ખાલી જગ્યા પૂરવાની છે, તો કેવી રીતે પાર્ટ વાઇઝ જવું એ તમને સ્ટેપ વાઇઝ શીખવાડું છું. કે પહેલા તો આપણી બ્લેન્ક છે મીના ખાલી જગ્યા લેટર યસ્ટરડે પાછળ કાઉન્સમાં એક રાઈટ. તો આપણને ખબર નથી કે કયા ટેન્સમાં પૂરવાની છે, આપણે જ ડિસાઈડ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે શું જોવાનું, એનો કીવર્ડ. અન્ય શબ્દ જે છે એમાં તમને કંઈ આપેલું છે તો કે હા આપેલું છે. શું છે તો કે યસ્ટરડે. કાં તો તમને કીવર્ડ આપેલો હોય અથવા તો તમને ઇન્સ્ટ્રક્શન આપેલું હોય કે સાદા ભૂતકાળ વડે ખાલી જગ્યા પૂરો, તો આપણે સીધી પૂરવાની જ છે. પરંતુ ઇન્સ્ટ્રક્શન નથી અને આપણે ડિસાઈડ કરવાનું છે, તો શેના ઉપરથી થશે, કીવર્ડ ઉપરથી. તો પહેલા કીવર્ડ જો કયો છે તો કે યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે એટલે કેનો કીવર્ડ છે, સાદા ભૂતકાળ. તો એ ડિસાઈડ થઈ ગયું, આને આ ખાલી જગ્યા છે સાદા ભૂતકાળ વડે પૂરવાની છે. ત્યારબાદ હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ એ જોવાનું છે. તો આમાં નોટ આપેલું નથી કે છેલ્લે ક્વેશ્ચન માર્ક નથી, એટલે આ નકાર નથી. નોટ નથી એટલે નકાર નથી, છેલ્લે ક્વેશ્ચન માર્ક નથી એટલે આ પ્રશ્નાર્થ નથી. તો કેવી છે આ ખાલી જગ્યા, તો કે સાદા ભૂતકાળની હકારની ખાલી જગ્યા છે. તો હકાર વાક્ય સાદા ભૂતકાળનું આપણે ખબર હોવી જોઈએ કે માત્ર હવે મારે આમાં શું મૂકવાનું છે તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કારણ કે મને સેન્ટેન્સ પેટર્ન યાદ હોવી જોઈએ કે અહીંયા V2 સબ્જેક્ટ એટલે કે કર્તા પછી હંમેશા શું આવશે, ક્રિયાપદનું V2 મીન્સ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો રાઈટ છે તો રાઈટનું ભૂતકાળનું શું રૂપ જે છે શું થાય તો કે રોટ. તો મારો આન્સર શું આવશે, રોટ. રાઈટનું ભૂતકાળનું રૂપ રોટ. તો આ જે તમારી જે ખાલી જગ્યા છે એ ફિલ અપ થઈ ગઈ. તો આવી રીતના સ્ટેપ વાઇઝ જોવાનું, એટલે કીવર્ડ ઉપરથી ડિસાઈડ કરવાનું કે કયો ટેન્સ છે અને ટેન્સ ડિસાઈડ થઈ જાય પછી એની હકાર, નકાર અને પ્રશ્નાર્થની જે ખાલી જગ્યા છે કેવી રીતે કમ્પ્લીટ થાય એ તમારે ડિસાઈડ કરવાનું. તો આવી રીતના મીના ખાલી જગ્યા લેટર યસ્ટરડે એ છે હકાર છે, એટલા માટે મેં રાઈટનો ભૂતકાળનું રૂપ મૂક્યું એટલે શું આવે, રોટ. તો આ રીતે તમારો જે હકાર પોઝિટિવ સેન્ટેન્સ સાદા ભૂતકાળનો એ આવી રીતે કમ્પ્લીટ થાય. ત્યારબાદ છે નેગેટિવ સેન્ટેન્સ. તો નેગેટિવ એટલે કે વાક્ય છે એનું નકારનું સ્વરૂપ. નકાર એટલે ના પાડવી, જ્યારે મનાઈ કરતા હોય, ના પાડતા હોય ત્યારથી જે નકારની વાક્ય રચના છે કેવી હોય એ જોઈએ. તો એમાં પણ શરૂઆત તો માત્ર શેનાથી થશે, સબ્જેક્ટ એટલે કે કર્તાથી. સબ્જેક્ટ થઈ જાય પછી આવશે ડીડ. જેમ સાદા વર્તમાનકાળમાં ડુ અથવા ડઝ આવતું હતું, આમાં તો ટુ ડુ નું રૂપ એક જ છે ડીડ. તો આપણે એ જે ડિસાઈડ કરવાનું હતું કે ડુ આવે કે ડઝ આવે, તો એમાં થોડીક આપણે વિચારવું પડતું. તો અહીંયા આપણે કંઈ વિચારવાનું નથી, કારણ કે ડીડ એક જ છે. એટલા માટે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે બધા જ સાથે શું લાગશે, ડીડ લાગશે. એટલે આપણે એ વિચારવાનું નથી કે ક્યારે ડીડ લગાવવું કે ન લગાવવું, બધા સાથે ડીડ જ લાગશે. ક્યારે તો કે ભૂતકાળની નકાર હોય કે પ્રશ્નાર્થ હોય ત્યારે બધા જ કર્તા સાથે શું લાગશે, ડીડ લાગશે. તો સબ્જેક્ટ પછી ડીડ પછી નકાર છે એટલા માટે અહીંયા શું આવશે, નોટ. ત્યારબાદ ડીડ એકવાર આવી ગયું, જેમ આપણે સાદા વર્તમાનકાળમાં ડુ અને ડઝ આવતા એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા, સેમ એવી જ વસ્તુ અહીંયા આપણે ડીડ મૂકીએ છીએ. એટલે ડીડ એ ભૂતકાળનું રૂપ એકવાર આપણે યુઝ કરી નાખ્યું. ટુ ડુ નું ભૂતકાળનું રૂપ ડીડ થાય, તો એ ડીડ આપણે એકવાર યુઝ કરી લીધું તો બીજી વાર ભૂતકાળના ક્રિયાપદને ભૂતકાળ લગાવવાનું નથી, મીન્સ કે ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું નથી. ત્યાં હવે શું આવી જશે તો કે મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે અન્ય શબ્દ. તો સેમ હકાર વાક્ય છે એનું જ હું નકાર કરું તો કેવી રીતે થાય તો તમને બધાને ખ્યાલ આવે. મીના, મીના છે ત્યારબાદ નકાર છે, તમારે ફરજિયાતપણે ડીડ મૂકવું પડશે કારણ કે આ નિયમ છે, એમાં કોઈ ચેન્જ થાય નહીં. મીના ડીડ, ડીડ પછી નકાર છે એટલા માટે નોટ. હવે ડીડ એકવાર વાપરી લીધું એટલે મારે રોટ છે એનું મૂળ રૂપ વાપરવું પડશે. એટલા માટે રોટનું મૂળ રૂપ શું થાય છે તો કે રાઈટ અ લેટર. શું લખે છે, શું અને કોને વડે પ્રશ્ન પૂછો એટલે શું મળે આપણને, કર્મ. કર્મ એટલે ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ. અહીં આપણે એક એ લખવાનું રહી ગયું. તો V1 પછી શું આવે આપણે હંમેશા તો કે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવે અને લાસ્ટ જે છે એ લાસ્ટમાં શું આવે, અધવન. તો મીના એટલે આપણે સબ્જેક્ટ થયા, પછી ડીડ, પછી નોટ,
પછી ક્રિયાપદનું મૂળરૂપ અને ત્યારબાદ કર્મ અ લેટર અને અન્ય શબ્દ શું છે તો કે યસ્ટરડે. તો આવી રીતના જે છે એની સેન્ટેન્સ પેટર્ન થાય કે પહેલા કર્તા, પછી ડીડ, પછી નોટ, મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને છેલ્લે અન્ય શબ્દ. તો જે ચેન્જ છે એ કેટલો આવ્યો તો કે V2 છે એ V2 ની બદલે ડીડ, નોટ અને ક્રિયાપદનું મૂળરૂપ આ ત્રણ વસ્તુ જે છે એ નકારમાં આવી. આટલો ચેન્જીસ થયો. ત્યારબાદ આગળ જોઈએ મીના ડીડ નોટ રાઇટ અ લેટર યસ્ટરડે. એમાં તમને નકારની ખાલી જગ્યા પૂછે તો તમારી બ્લેન્ક્સ ક્યાં હોય એ તમને કહું તો કે નોટ આપેલું હોય અને ડીડ નીચે અને રાઇટ નીચે ત્યાં તમારે જે છે એ ફિલ અપ કરવાની હોય અને આખી ખાલી જગ્યા એમનેમ હોય. મીના ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા લેટર યસ્ટરડે. તો આમાં પણ સેમ સ્ટેપ તમારે યુઝ કરવાના કે કયો કાળ આવશે. તો પહેલા તો યસ્ટરડે એટલે ગઈકાલે એટલે કે આ કેવો કાળ છે તો કે સાદો ભૂતકાળ. એ ડિસાઈડ થઈ ગયું. પછી હકાર છે નકાર છે કે પ્રશ્ન એ ડિસાઈડ કરવાનું હતું. તો વચમાં નોટ જોયું તો નોટ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ વાક્ય કેવું છે નકાર છે. કેનું સાદા ભૂતકાળનું નકાર. હવે આ યાદ આવી જાય એટલે આપણે ખબર પડી જવી જોઈએ કે નોટની આગળ શું મૂકવું પડશે ડીડ અને એના પછી ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળરૂપ. એટલે રોટ તમને પછી બ્રેક જે આપેલી હોય બ્રેકેટ એમાં શું લખેલું હોય રાઈટ. તો મૂળરૂપ શું છે રાઈટ નું રાઈટ જ થાય એટલે કે રાઈટ લખવાનું. તો આવી રીતના જે છે સ્ટેપ વાઇઝ કરજો જેથી કરીને તમારે કોઈ ભૂલ પડશે નહીં. લાસ્ટ છે ઇન્વર્ઝર સેન્ટેન્સ મીન્સ કે ઉલટ પ્રશ્ન અને બીજા તરીકે કેવા હોય તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. જે આમ સાદા ભૂતકાળ છે એને પ્રશ્નાર્થમાં મારે ફેરવવું હોય તો હું કેમ ફેરવું તો આપણે જેમ પ્રશ્નાર્થમાં ફેરવવા માટે અથવા તેના ઉલટ પ્રશ્ન કરવા માટે ડુ ડઝ ને આગળ લેતા હતા વર્તમાન કાળમાં સેમ એજ પેટર્ન થી અહીંયા કોને આગળ લેવાનું છે તો કે ડીડ ને લેવાનું છે. ડીડ આગળ આવી ગયું. ડીડ પછી તમારું કર્તા છે એ ડીડ છે કોની જગ્યાએ આવે છે કર્તાની જગ્યાએ. એટલે કર્તા છે કોની જગ્યાએ વયા ગયા ડીડની જગ્યાએ. તો બેયની જે જગ્યા છે એ ચેન્જ થાય આટલો ફરક પડે. તો આ જે વાત છે એ ધ્યાનમાં રાખજો કે સબ્જેક્ટ છે એ પાછળ રહી જાય છે અને ડીડ જે છે એ આગળ આવશે. તો શરૂઆત ક્યાંથી થશે પ્રશ્નાર્થના વાક્યની ડીડ થી. ડીડ થઈ જાય પછી એનો કર્તા. કર્તા પછી જેમ અહીંયા ડીડ હતું એટલે મૂળરૂપ આપ્યું તો અહીંયા પણ મૂળરૂપ જ આવશે. પછી અધર વર્ડ એ પહેલા તમારે કોણ આવશે તો કે એના જે ઓબ્જેક્ટ એટલે કે કોણ કર્મ અને ત્યારબાદ અધર વર્ડ એટલે કે જે અન્ય શબ્દ છે એ આવશે. તો આ વાત થઈ જાય ને સાવ છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત શું છે તો કે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ડીડ પછી સબ્જેક્ટ પછી વર્બ પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ છેલ્લે અન્ય શબ્દ અને સાવ છેલ્લે મોસ્ટ આઈએમપી એમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ. તો જોઈએ એ જ વાક્યને જે આપણે પોઝિટિવમાં પહેલું નેગેટિવ પહેલું એનું જ આપણે પ્રશ્નાર્થ કરીએ કે ડીડ આગળ લીધું. ડીડ કરતા પાછળ રહ્યા ગયા એટલે મીના મૂળરૂપ રાઈટ નું મૂળરૂપ રાઈટ જ રહેશે એટલે રાઈટ. શું લખે છે તો કે અ લેટર એટલે એનું કર્મ. પછી અધર વર્ડ કયો છે તો કે યસ્ટરડે અને ક્વેશ્ચન માર્ક. તો આ જે છે એ કેવી રીતે બનશે તો કે પહેલા ડીડ પછી કર્તા તરીકે મીના ક્રિયાપદનું મૂળરૂપ રાઈટ ઓબ્જેક્ટ તમારો કર્મ બન્યો અ લેટર અને છેલ્લે અધર વર્ડ છે એ શું છે યસ્ટરડે અને સાવ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. શું થાય એનું ગુજરાતી કરું તો ડીડ મીના રાઇટ અ લેટર યસ્ટરડે. શું મીના ગઈકાલે લેટર એટલે કે પત્ર લખતી હતી. તો આમાં જેમ આપણે સાદા વર્તમાન કાળમાં તમને શોર્ટમાં મેં કીધું કે તમને ઉલટ પ્રશ્ન કહે ત્યારે તમારે યસ એન્ડ નો માં જવાબ આપવાના હોય. તો આમાં તમે યસ અને નો ના જવાબ આપો તો એ શોર્ટમાં કેવી રીતે અપાય તો અહીંયા યસ માં જવાબ આપો તો યશ મીના એટલે કોણ છે સી છોકરી છે યશ શી અને ભૂતકાળ છે એટલા માટે ડીડ હા લખતી હતી. અને નકારમાં કેવું હોય નો શી ડીડ અને નોટ નું શોર્ટ ફોર્મ થાય છે. જેમ ડુ નું ડુ નોટ નું ડોન્ટ ડઝ નોટ નું ડઝન્ટ થતું એમ ડીડ
છે ડીડન્ટ. તો નો શી ડીડન્ટ. ના તેણી લખતી ન હતી. શું ગઈકાલે મીના પત્ર લખતી હતી? હા લખતી હતી. ના લખતી ન હતી. તો આવી રીતના ઇન્વર્ઝન એટલે કે ઉલટ પ્રશ્નો જે છે એ પૂછવામાં આવે તો ત્યારે તમારે શોર્ટમાં જવાબ આપવાના હોય તો હકાર આપો તો કેવી રીતે લખાય? તો કે પહેલા યશ અથવા નો હોય તો હકાર છે એટલે યશ આવે. પછી કર્તા તરીકે જે હોય એના સર્વનામ આવે. મીના છે એટલે એ કોણ છે? તો કે છોકરી. તો છોકરીનું સર્વનામ શું થાય ઇંગ્લિશમાં? શી. અને ત્યારબાદ જે કારનું આ વાક્ય હોય એ જે છે એ વર્બ આવે. તો અહીંયા શું છે? ડીડ. એટલા માટે ડીડ. યશ શી ડીડ. અને નકાર હોય તો નો શી ડીડ નોટ લખો તો પણ ચાલે, પરંતુ ડીડ નોટ નો શોર્ટ ફોર્મ આપણને અવેલેબલ છે. શું? તો કે ડીડન્ટ. તો ધ્યાન તમારે શું લખવાનું છે? ડીડન્ટ. તો આ સાથે તમારી ભૂતકાળની જે વાક્ય રચના હતી એ પેટર્નમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ જે છે એ કમ્પ્લીટ થાય છે. અને બીજું આપણે જોયું એના કીવર્ડ્સ. તો આ કમ્પ્લીટ થયું. હજી પણ આપણે એક ટોપિક જોવાનો છે કયો? તો કે WH ક્વેશ્ચન જે છે એ કેવી રીતના તમારે બનાવવામાં આવે. તમને ક્વેશ્ચનિંગ બનાવવા એક સેન્ટેન્સ આપ્યું હોય અને અંડરલાઈન આપેલી હોય 2 થી 3, એમાંથી તમારે who, what, where, when એના જે છે એના ક્વેશ્ચન બનાવવાના હોય. તો એ ભૂતકાળનું વાક્ય હોય તો એના WH ક્વેશ્ચન કેવી રીતે બનાવવા એ આપણે જોવાનું છે. તો એ આપણે જોઈ લઈએ કે જે આપણે લાસ્ટમાં જોયું કે પ્રશ્નાર્થ વાક્ય કેમ બને એ થઈ ગયું. હવે જોવાના છે WH ક્વેશ્ચન જે તમને બનાવવાના કહે તો એ કેવી રીતે બનાવવા. એક તમને સેન્ટેન્સ હોય અને એના ઉપરથી તમને કહેવામાં આવે કે WH ક્વેશ્ચન છે એ આમાંથી બનાવો. તો એ વાક્ય જ્યારે તમને આપેલું હોય એ ભૂતકાળનું હોય તો એના ઉપરથી WH ક્વેશ્ચન કેવી રીતે બને એ આપણે જોવાનું છે. તો આપણો આ લાસ્ટ પોર્શન આપણે જોઈ લઈએ. તો એમાં જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું તો કે who નું અને ત્યારબાદ બીજા જે WH વર્ડ છે એના અલગ અલગ જે છે મીનિંગ થાય છે, મીન્સ કે એના સ્ટ્રક્ચર અલગ અલગ છે. તો એ ધ્યાનમાં લેવાના છે. સેમ એમાં જેમ હતું એવી જ રીતના અહીંયા પણ who જે છે એનું સ્ટ્રક્ચર અલગ છે. બાકી what, where, when, how many, how much એનું જે સ્ટ્રક્ચર છે એ સેમ જ છે. તો જોઈએ who જે છે એમાં તમે જ્યારે કરતા હોય who થી વાક્યને બનાવતા હોય, મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય તો એનું સ્ટ્રક્ચર કેવી રીતે રાખવું. તો પહેલા તમારે શું લખવાનું થાય? તો કે who થઈ જાય પછી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ એટલે કે V2. ત્યારબાદ કર્મ થઈ જાય અને છેલ્લે અને શબ્દ અને પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે એટલે ફરજિયાતપણે શું કરવાનું રહેશે? તો કે તમારે ક્વેશ્ચન માર્ક જે છે એ કરવાનો રહેશે. ત્યારબાદ એનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેથી કરીને વધારે ખબર પડે. The principal called the teacher. The principal called the teacher sir. આ જે વાક્ય આપેલું છે એના ઉપરથી તમને કહે કે આનું જે અંડરલાઈન આપી છે the principal, તો આમને WH ક્વેશ્ચન થી તમે એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો આનું કેવી રીતે બને તો એ જોઈએ. The principal એટલે કે એક કર્તા છે, કર્તાને ક્રિયાના કરનાર. તો એને તમારે પ્રશ્નાર્થમાં ફેરવવો હોય, એને તમારે જવાબ તરીકે લેવા હોય તો તમારે પહેલા શું મૂકવું પડે? who. કોને ટીચર્સને બોલાવ્યા? તો પ્રિન્સિપલ કોલ ધ ટીચર્સ. તો કે પ્રિન્સિપાલે આચાર્યશ્રીએ ટીચર્સને એટલે કે શિક્ષકોને બોલાવ્યા હતા. અહીંયા કોલ્ડ એટલે કે હતા, કોલ્ડ એટલે કે ભૂતકાળનું રૂપ છે એટલા માટે શું કહેશે? હતા. તો કે આચાર્યશ્રીએ શિક્ષકોને બોલાવ્યા હતા. તો એમાં તમારે ધ પ્રિન્સિપલ એટલે કે કોને બોલાવ્યા હતા એ તમે પ્રશ્ન પૂછો તો તમારા જવાબમાં શું આવે? તો કે આચાર્યશ્રીએ. તો આવી રીતના કોને શિક્ષકોને બોલાવ્યા હતા. આનું આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીએ છીએ તો ધ પ્રિન્સિપલ આપણો જવાબ જોઈએ છે તો એમને જે છે એના બદલે તમારે WH કયો વર્ડ મૂકવો પડે? કોણ માટે શું છે? તો કે who. તો આ who છે એ તમારે પ્રિન્સિપલની જગ્યાએ શું મૂકવું પડશે? who. ત્યારબાદ આપણે V2 કીધું છે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. તો કોલ છે, કોલનું ભૂતકાળનું રૂપ જ આપેલું છે તો એ એઝ ઇટ ઇઝ આપણે નીચે લખી નાખવાનું. who called. ત્યારબાદ કર્મ. કોને બોલાવ્યા? ટીચર્સને. તો એ આપણે શું છે? કર્મ છે. તો એ the teachers. પછી અન્ય શબ્દ yesterday કે tomorrow તો નહીં પણ yesterday જે છે પછી yesterday, the day before yesterday. તો આવી રીતના જે છે એ તમારે કોઈ પણ કીવર્ડ હોય લાસ્ટ યર, લાસ્ટ ડે, લાસ્ટ મંડે તો એ કોઈ પણ કીવર્ડ હોય તો એ ત્યાં આવે પણ અહીંયા છે ને એટલે આપણે નહીં લખીએ તો સીધું પછી આપણું નેક્સ્ટ સ્ટેપ છે કયું? તો કે ક્વેશ્ચન માર્ક. તો એ છે લાસ્ટમાં પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ફરજિયાત પણ તમારે શું કરવાનું રહેશે? તો કે ક્વેશ્ચન માર્ક.
એ થઈ ગયું. તો આ સાથે તમારું જે who વાળું વાક્ય છે, who થી તમારે ભૂતકાળના વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો આવી રીતે ફેરવવાનું. ફરીથી જોઈ લઈએ. આગળ પહેલા તો who, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ હોય તો ભલે, નહીં તો સીધું શું આવશે? ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ what, where, when, how many ને how much એમના જે છે એને તમારે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો કેમ ફેરવવાનું એનું સ્ટ્રક્ચર જોઈએ. તો પહેલા શું આવશે? શરૂઆત તો હંમેશા WH વર્ડ થી થશે. what, where, when, how many and how much એ પહેલા આવશે. પછી શું આવશે? તો કે did આવશે. જે મોમાં પ્રશ્નાર્થ વાક્યમાં આપણે કરીએ છીએ સેમ એવી જ રીતના. તો ત્યાં પછી did આવતું હતું, અહીંયા પહેલા did આવે છે. ત્યારબાદ શું આવશે? તો કે કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કારણ કે did આવ્યું ને એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી જે છે તો એ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો જોઈએ એના તમે એક્ઝામ્પલ છે એના ઉપરથી આપણને વધારે ખ્યાલ આવશે. તો તમને એક વાક્ય આપ્યું છે, માય ફાધર ડ્રેન્ક ટી ઇન ધ મોર્નિંગ. મારા પિતા જે છે એટલે કે મારા પપ્પાએ સવારના ચા પીધી. તો સવાર જે છે એ વીતી ગઈ છે, પછી આ બપોર કે સાંજના સમય વાત કરતા હોય તો એ સમય વીતી ગયો છે એટલે કેવું થાય? ભૂતકાળનો રૂપ. તો આવું જે સેન્ટેન્સ આપેલું છે એમાં તમને 3 અંડરલાઈન આપી છે. માય ફાધર નીચે, ટી નીચે અને ઇન ધ મોર્નિંગ નીચે. તો આ પહેલા તો આપણે વાક્ય જોવું પડે કે કયા કાળનું વાક્ય છે. તો આપણે WH વર્ડમાં એને ફેરવશું. કયા કાળથી ફેરવશું? તો પહેલા ડ્રેન્ક, ડ્રિંક છે એનું ભૂતકાળનું રૂપ શું થાય છે? ડ્રેન્ક. ભૂતકાળનું રૂપ આવ્યું એટલા માટે આ કાળ છે, આ જે વાક્ય છે એ કયા કાળનું છે? સાદા ભૂતકાળનું. એ આપણને ખબર પડી ગઈ. હવે આને આપણે WH વર્ડમાં જે છે એના પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. તો પહેલા તો માય ફાધર, કોણે ચા સવારના પીધી? તો કે મારા પપ્પાએ. તો એને કોણ માટે આપણે કયો વર્ડ વાપરીએ છીએ? WH who. તો પહેલા આપણે શું લખ્યું? who. ત્યારબાદ V2 જ લખવાનું હોય છે who વાળા વાક્યમાં, એટલે મેં શું લખ્યું? drank નું drank as it is લખ્યું. who drank. પછી તો પાછળ એમનો છે tea in the morning, પણ એક ચેન્જ કરવાનો છે કયો? તો કે છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળ who વર્ડથી બનાવતા હોય તો એ હંમેશા આગળ આવશે અને પછી સાવ છેલ્લે જે છે એ તમારે શું કરવાનું રહેશે? તો કે ક્વેશ્ચન માર્ક. આ વાત યાદ રાખજો. એવી જ રીતના ટી, તો કે પપ્પાએ સવારે શું પીધું હતું? તો કે ચા. તો શું માટે કયો વર્ડ આવે? what. તો શરૂઆત કરવાની what. what પછી આપણે કીધું છે did મૂકવું પડે, જે આપણી પેટર્ન છે એ પ્રમાણે. તો what પછી શું મૂક્યું? did. પછી કરતા, કરતા કોણ છે? my father. પછી એનું મૂળ રૂપ, ડ્રિંક નું મૂળ રૂપ, તો શું થાય? ડ્રિંક. એટલા માટે મેં શું મૂક્યું? ડ્રિંક. પછી ટી, ટી તો આપણો જવાબ છે તો એને એમાં લખવાનો નથી. તો સવારે શું પીધું? તો શું પીધું એટલે જવાબમાં શું આપણને મળે? ચા. તો ચા મીન્સ કે ટી એ આપણો જવાબ છે તો એને એમાં લખવાનો નથી. પછી જે છે એ વર્ડને સ્કીપ કરીને આગળનું જે આપણો વર્ડ છે કયો? તો કે ઇન ધ મોર્નિંગ. What did my father drink in the morning? મારા પપ્પાએ સવારના શું પીધું? તો એના જે આન્સર છે એમાં શું આવે? ટી. તો અહીંયા what થી બન્યું શું એટલે what. એનાથી પ્રશ્ન પૂછાય. લાસ્ટ જે છે એ in the morning. in the morning એટલે સમય દર્શાવે છે. સમયને જ્યારે પ્રશ્નાર્થ કરવામાં આવે ત્યારે ક્યારે ગઈ, ક્યારે ચા પીધી? તો ક્યારે માટે આપણે WH વર્ડ કયો આપ્યો છે? when. તો પહેલા શું મૂકવાનું છે? when. પછી આપણી પેટર્ન પ્રમાણે did. તો when did. પછી કરતા my father. પછી did આવ્યો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, drank નું મૂળ રૂપ drink. શું? તો કે ચા. તો પપ્પાએ ચા ક્યારે પીધી એ મારે પૂછવું હોય તો આવી રીતે પૂછાય. when did my father drink tea? મારા પપ્પાએ ચા ક્યારે પીધી? તો મને જવાબમાં શું મળશે? in the morning. તો અહીંયા એક વાત ક્લિયર કરી દઉં, જે ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે આપણે વાક્ય જે આપણે બનાવતા હતા એના હકાર નકાર અને પ્રશ્નાર્થ જોયા. તે પ્રશ્નાર્થના ઉલટ પ્રશ્નો જે છે એનો જવાબમાં માત્ર તમને યસ કે નો માં આપવામાં આવે છે. પરંતુ જ્યારે તમને WH ક્વેશ્ચનની જવાબ પ્રશ્ન તમને કોઈ કરે અથવા તો તમને એક્ઝામમાં WH વાળા વર્ડ હોય શરૂઆતમાં, ત્યારે તમને જે પ્રશ્ન પૂછે ને ત્યારે તમારે કોઈ શબ્દ છે એ તમારા જવાબ તરીકે આવે. ક્લિયરલી કહું તો who, what, where, when, how many ને how much
આનાથી જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે એના જવાબમાં who થી પૂછવું હોય તો વ્યક્તિનું નામ આવે, what પૂછવું હોય તો કોઈ તમારું ઓબ્જેક્ટ આવે, ત્યારબાદ when પૂછવું હોય when એટલે સમય દર્શક છે તો કોઈ સમય લખવાનો હોય, how many ને how much હોય તો એમાં કોઈ સંખ્યા લખવાની હોય, ત્યારબાદ કોઈ એના માપદંડો લખવાના હોય, what છે where છે તો where થી તમને પ્રશ્ન પૂછે તો તમારે જવાબ તરીકે કોઈ સ્થળનું નામ લખવાનું હોય, એટલે કે તમારા જવાબમાં કોઈ શબ્દ આવે છે who, what, where, when, how many and how much થી. પરંતુ જ્યારે તમને ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન પૂછ્યો હોય એટલે કે do, does, did, પછી આગળ આપણે am is are આવશે, was were આવશે, have, has, had, આ બધાથી જ્યારે પ્રશ્નની શરૂઆત થાય ત્યારે તમારે એવા પ્રશ્ન જ્યારે પૂછ્યા હોય તો ત્યારે તો માત્ર જવાબમાં યસ અથવા નો જ આવે. તો આવી રીતે યાદ રાખજો કે જ્યારે ટુ બી, ટુ હેવ અને ટુ ડુ ના ગ્રુપથી વાક્યની શરૂઆત મીન્સ કે પ્રશ્નની શરૂઆત થતી હોય ત્યારે એના જવાબ કેવી રીતે આપવા માત્ર યસ અને નો માં. પરંતુ જ્યારે who, what, where, when, how many and how much મીન્સ કે WH થી એના શબ્દથી તમારા પ્રશ્નની શરૂઆત થાય તો તમારો જવાબમાં કોઈક એવો શબ્દ આવવો જોઈએ મીન્સ કે જે ને લખતો હોય who હોય તો કોઈ વ્યક્તિનું નામ, where હોય તો કોઈ સ્થળનું નામ, when હોય તો કોઈ સમય, how many હોય તો કોઈ સંખ્યા. તો આવી રીતના જે છે એ સમજી વિચારીને જ્યારે ક્વેશ્ચનિંગ આન્સરિંગ કોઈ કન્વર્સેશન કરતા હોય અથવા તો તમારી એક્ઝામમાં તમે ક્વેશ્ચનના આન્સર લખતા હોય તો આ વસ્તુને ધ્યાનમાં લેવું કે જ્યારે તમારે મોડેલ ઓક્સિલરીઝ એટલે કે ટુ બી, ટુ હેવ એના વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ આના જે ટુ બી, ટુ હેવ અને ટુ ડુ ના રૂપથી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય તો માત્ર યસ નો માં અને WH થી જ્યારે વાક્યની મીન્સ કે પ્રશ્નની શરૂઆત થાય તો એના બદલામાં કોઈ શબ્દ તમારા જવાબ તરીકે આવે. આ વાતને ધ્યાન રાખજો. આ સાથે આપણે અહીં ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ જે છે એ પણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે બે ટેન્સ જોઈ ગયા, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ બંને ટેન્સમાં કોઈ તમને મુશ્કેલી હોય, કોઈ ક્વેરી હોય તો તમે સારી રીતે જે છે એને સોલ્વ કરી લેજો અને એના માટે મને પૂછી લેજો જેથી કરીને કોઈ ક્વેરી ન રહે અને આગળ જે ટેન્સ છે એ સરળતાથી યાદ પણ રહી જાય. તો આ જે ક્વેરી છે એને સોલ્વ કરવા જે કરી લેજો અને જે કોઈ આપણે આખું કર્યું લેક્ચરમાં એ આખો એકવાર રીકલેક્ટ કરી લેજો જેથી કરીને નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ તો એમાં કોઈ તમને ક્વેરી રહે નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે હવે જોવાનું છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આ બે ટોપિક આપણે કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાથે. ત્યાં સુધી રિવિઝન કરો. સ્ટે હોમ, સ્ટે સેફ. બાય બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.